કાકા હા કેવું તમારી બાજુ પાણી? કમરોથી પાણી લા. 4 દિવસ લાઈટો નહીં, ખાવા પીવાનો સામાન ઘરમાં નહીં. બોલ. અરે બાપરે. ગેસ નહીં ને અમુક તો સંસ્થાના માણસો બોટ લઈને ફૂડ પેકેટ આપવા આવે. અચ્છા સંસ્થાના માણસો, સરકારી નહીં. અચ્છા, હા સમજી ગયો. બાવા જેવી જિંદગી થઈ ગઈ લે. કેમ બાવા છે એટલે? ના કમાવાની ચિંતા, ના ભેગું કરવાની ચિંતા. કટોરામાં જે મળે તે ખાઈને ગુફામાં પડ્યા રહેવાનું. બાપરે. એમાં પાછા 15 ફૂટના મગર ફરતા હતા. હા યાર, એ તો બહુ બધું મેં તો જોયું છે. વડોદરા અને મગર ને જબરું લેણું છે. પણ ખરેખર તને કહું, વડોદરાને સાંસ્કૃતિક નગરી કહે છે ને, ખોટું નહીં. કેમ? અરે અત્યારે તું જો, બહેનો જમવાનું બનાવતી વખતે ગાય કૂતરાની સાથે સાથે મગરની રોટલી પણ કાઢે છે. હે? હોતું હશે યાર. એટલે કેમ કે ગાય કૂતરાની જેમ મગર પણ ગલીમાં આવતું પ્રાણી થઈ ગયું. એટલા કેવું પાણી પણ યાર, બાપ રે બાપ, ઉતરે જ નહીં. હા, મેં જોયા હતા વિડીયો બધા. સ્ટેશન પાસે તો એક ભાઈ છે ને, ભર પાણીમાં ઉભો હતો. હા તો સામેના બિલ્ડિંગ માંથી કોઈએ બૂમ પાડી હા કે ભાઈ, ઓ તું બસની રાહ ના જોઈશ, આટલા પાણીમાં નહીં આવે. હા. તો પેલો કે મને ખબર છે, હું પોતે બસ ઉપર જ ઉભો છું. જુઓ, અલા, એ પોતે ડ્રાઈવર હતો લા. બાપરે બાપ. એટલું બધું પાણી એમ? તો આ